નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. એક તરફ એશિયાટિક સિંહોના ગઢ ગણાતા ગીર પૂર્વ વિસ્તારમાં વનરાજોના મોતના આંકડાને લઈને વન વિભાગ પહેલેથી જ ચિંતામાં છે, ત્યારે બીજી તરફ વન વિભાગમાં કરાર આધારિત ફરજ બજાવતા 12 જેટલા અનુભવી વેટરનરી ડોક્ટરોએ એક સાથે સામૂહિક લેખિત રાજીનામા ધરી દેતા વન્યજીવ સૃષ્ટિ અને સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગીર પૂર્વ, ગીર પશ્ચિમ અને જૂનાગઢના પ્રખ્યાત શક્કરબાગ ઝૂ સહિતના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની આરોગ્ય રક્ષાની કટોકટી સર્જાઈ છે. વન વિભાગમાં રાત દિવસ જોયા વગર સિંહો, દીપડા અને અન્ય વન્યજીવોના રેસ્ક્યુ અને ટ્રીટમેન્ટની કપરી કામગીરી કરતા 12 વેટરનરી ડોક્ટરોએ વન અને પર્યાવરણ વિભાગને પોતાના રાજીનામા સુપ્રત કરી દીધા છે. આ સામૂહિક રાજીનામા પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં જ જીપીએસસી દ્વારા વન અને પર્યાવરણ વિભાગ માટે જાહેર કરાયેલી 18 કાયમી વેટરનરી ઓફિસરની ભરતી પ્રક્રિયા છે. રાજીનામું આપનારા તબીબોનો ગંભીર આક્ષેપ છે કે વન વિભાગની આ ભરતીમાં પશુપાલન વિભાગના નિયમો બેઠા લાગુ કરી દેવામાં આવ્યા છે. વન્ય પ્રાણીઓની સારવાર અને જંગલની કપરી ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ વર્ષોનો શારીરિક અને તબીબી અનુભવ ધરાવતા આ કરાર આધારિત ઉમેદવારોને નવી ભરતીમાં કોઈપણ પ્રકારનું પ્રાધાન્ય, છૂટછાટ કે વેટેજ આપવામાં આવ્યું નથી. તબીબોનું કહેવું છે કે આ અન્યાયી નિયમોના કારણે જંગલ અને સિંહો પાછળ વર્ષો બગાડનારા સ્થાનિક તબીબોની કારકિર્દી સંપૂર્ણપણે રોડાઈ જશે. આ તબીબો દ્વારા અગાઉ ઉચ્ચ કક્ષાએ અને સરકારમાં ધારદાર રજૂઆતો પણ કરાઈ હતી, પરંતુ કોઈ હકારાત્મક ઉકેલ ન આવતા આખરે તેમણે આ આકરા પગલાંનો આશરો લીધો છે. ગીરમાં જ્યારે સિંહો વાયરસના ભરડામાં છે, ત્યારે જ મુખ્ય ડોક્ટરોની આ હડતાલ અને રાજીનામાની જાહેરાતથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને વચલો રસ્તો કાઢવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ તબીબોએ કાયદેસર રીતે 1 મહિનાનો નોટિસ પીરિયડ માંગ્યો છે, જે મુજબ આગામી 15 જૂનથી તેઓ સત્તાવાર રીતે વન વિભાગની ફરજમાંથી મુક્ત થઈ જશે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.